વાર્તાનો ઉદ્દેશ્ય માત્ર સાંભળવા પૂરતો સીમિત નથી. કેટલીક વાર્તાઓ આપણા અંદરના પ્રશ્નોનો જવાબ આપી જાય છે. ક્યારેક કોઈ અજાણ્યા પાત્રમાં આપણું પોતાનું પ્રતિબિંબ દેખાઈ આવે છે અને એ સમજ દ્વારા વાર્તા મનની શાંતિ આપી જાય છે. જુઓ આજની વાર્તા. નહીં માત્ર સાંભળવા જેવી, પણ શેર કરવા જેવી. કેમ કે ક્યારેક જે વાત તમને લાગણી આપે એ બીજાને દિશા આપી શકે. આજની વાર્તા કોઈ પણ આદર્શ શાસક માટે કઈ બાબતો જરૂરી છે? મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ દેશના શાસક હોઈ શકે, કોઈ રાજ્યના શાસક પણ હોઈ શકે, પણ આપણને એમ કહેવામાં આવે છે કે આદર્શ શાસક માટે કઈ કઈ બાબતો જરૂરી છે. અને આ વાતને સમજાવવા માટે મારે ચીનના એક બહુ મહત્વના ચિંતક કોન્ફ્યુશિયસ એના વિશે વાત કરવી છે. કોન્ફ્યુશિયસ એક મહાન ચિંતક હતા, જેના જીવનની અંદર કેટલીક બાબતો એ જો બોલે, વાત કરે, સમજાવે ત્યારે ચિંતનનો પ્રવાહ બહાર નીકળે. કોઈ એક વખત કોઈ એક માણસે કોન્ફ્યુશિયસને પૂછ્યું કે શાસક આદર્શ બને એને માટે કઈ કઈ બાબતો જરૂરી છે. એટલે એણે એમ કીધું કે આદર્શ શાસક માટે આમ તો ઘણા બધા ફેક્ટરો છે, પણ મારી દ્રષ્ટિએ લગભગ 6 જેટલા ફેક્ટરો એવા છે કે જો ખરેખર એ દેશમાં જો હોય તો ખરેખર એનો શાસક આદર્શ બની શકે. ત્યારે પહેલા માણસે પૂછ્યું કે 6 ક્યાં ક્યાં? ત્યારે એણે કીધું કે સૌથી પહેલું કે દરેક માણસને જમવા માટેની વ્યવસ્થા એ કરી શકે છે. એટલે કે દરેક માણસને પૂરતું ભોજન મળવું જોઈએ. એટલે કે બરોબર. બીજી બાબત કઈ? તો કે બીજી બાબત, રાજ્યની અંદર રાજ્યનું રક્ષણ થઈ શકે, દેશનું રક્ષણ થઈ શકે, એના માટે જરૂરી સૈનિકોની સંખ્યા અને સાધનો હોવા જોઈએ. ત્યારે એમ કીધું કે ત્રીજી બાબત વિચાર કરીએ તો એમણે એમ કીધું કે શિક્ષણ ઉત્તમ કક્ષાનું હોવું જોઈએ. કોઈ પણ શિક્ષણ. ત્યારે પહેલા માણસે એમ કીધું બરોબર છે 3. ચોથી બાબત એ છે કે દરેક સ્થાન ઉપર એના નિષ્ણાંત માણસો હોવા જોઈએ. દરેક સ્થાન ઉપર નિષ્ણાંત માણસો હોવા જોઈએ. 5મી બાબત કઈ? તો કે દેશની અંદર કોઈ પણ પ્રજા એમાં કોઈ એવા પ્રકારની વાત ન હોય કે જે ભ્રષ્ટાચાર કરતા હોય, શોષણ કરતા હોય, ગરીબોને હેરાન કરતા હોય. એ 5મી વાત. અને ત્યાર પછી એણે એમ કીધું કે હવે એક જ બાબત બહાર રહી બાકી. ત્યારે કીધું કઈ બાબત? તો કે એ બાબત છે પ્રજાનો, જે શાસક છે એના ઉપરનો વિશ્વાસ. જો પ્રજાને એના ઉપર વિશ્વાસ ન હોય તો એ સારું કામ ન કરી શકે. એટલે કે આ 6 બાબતો ફરી એકવાર વાત કરીએ તો સૌથી પહેલી વાત, દરેકને પૂરતો ખોરાક મળે. બીજી વાત આપણે એમ કહી શકાય કે દેશમાં પૂરતું સૈનિક હોય રક્ષણ કરવા માટે. ત્રીજી વાત એ કે શિક્ષણની કક્ષા ઊંચી હોય. ચોથી બાબત એ કહી શકાય કે ખરેખર દરેક સ્થાન ઉપર યોગ્ય વ્યક્તિ હોવી જોઈએ. 5મી વાત એ કહી શકાય કે ખરેખર ભ્રષ્ટાચાર નહીવત હોવો જોઈએ. અને જે 6ઠ્ઠી બાબત છે પ્રજાનો, જે શાસક ઉપરનો વિશ્વાસ હોવો જોઈએ. ત્યારે પહેલા માણસે એમ કીધું કે 6 તો ઘણી બાબત થઈ કહેવાય, પણ બધામાં બધી બાબતો તો કોઈ દી હોય નહીં.
એણે એમ કીધું કે કોઈ પણ એવો વિશ્વમાં દેશ ખરો કે જેની અંદર આ 6 એ 6 બાબત હોય? ત્યારે કોન્ફ્યુશિયસે એમ કીધું કે ના, એવો એક પણ દેશ નથી. તો પછી એણે એમ કીધું કે તો પછી આ 6 માંથી 3 એવી કઈ બાબત છે કે જે 3 હોય તો પણ એ આદર્શ પોતે શાસક બની શકે? એટલે એણે એમ કીધું 3 જ બાબત તમારે જો જોઈતી હોય તો 3 બાબત એ છે કે પહેલી, કે એકદમ યોગ્ય સ્થાન ઉપર યોગ્ય માણસ. બીજી બાબત એ છે કે શ્રેષ્ઠ શિક્ષણ. અને ત્રીજી બાબત છે કે પ્રજાનો એમના પરનો, એટલે કે રાષ્ટ્ર જે શાસક છે એના પરનો વિશ્વાસ. તો કે આવો દેશ કોઈ ખરો? તો કે ના, આવો દેશ પણ 3 વસ્તુ જ્યાં હોય એવો તો કોઈ દેશ મળે નહીં કે. ત્યારે પેલો માણસ એમ કે તો પછી હવે એકનું કયો કે જે ખરેખર એક હોય એવી કઈ બાબત છે કે જે એક હોય તો પણ ખરેખર આ જે કોઈ પણ માનો કે શાસક છે આદર્શ બની શકે? ત્યારે એણે એમ કીધું કોન્ફ્યુશિયસે કે જે અગત્યની વાત કીધી કે એ વાત છે કે પ્રજાનો શાસક ઉપર પૂર્ણ વિશ્વાસ હોય તો. પ્રજા જો જે રાજા રાજ કરે છે એના ઉપર વિશ્વાસ જ ન હોય તો બાકીની બધી બાબતો છે કોઈ દી બનવાની જ નથી. એટલે આ એક જ બાબત જો હોય તો પણ ચોક્કસપણે કહી શકાય કે એ દેશમાં શાસક છે ઉત્તમ રીતે કરી શકે. મિત્રો, મારે આના અનુસંધાનમાં એકમાત્ર એટલી જ વાત કહેવી છે કે કોઈ પણ કંપની બહુ સારી રીતે કેમ ચાલી શકે? તો કે જે ખરેખર જે કંપનીના બધા જ જે કાર્યકર્તાઓ છે એને કંપનીના બોસ ઉપર પૂરો વિશ્વાસ હોવો જોઈએ. જો કંપનીના કામ કરતા માણસને બોસ ઉપર જો વિશ્વાસ નહીં હોય તો કંપની આગળ નહીં નીકળશે. એટલે કે માત્ર ને માત્ર જેને માટે કામ કરવાનું હોય એ બધી જ વ્યક્તિને જે કામ કરનાર છે એના ઉપર વિશ્વાસ હોવો જોઈએ. દાખલા તરીકે વિદ્યાર્થીઓ સારું કેમ ભણી શકે? તો કે શિક્ષક જે ભણાવે છે એના ઉપર જો પૂરો વિશ્વાસ હોય તો જ એ ભણાવી શકે. ડૉક્ટર પાસે આપણી તબિયત કેમ સારી થઈ જાય? તો કે ડૉક્ટર ઉપરનો આપણો વિશ્વાસ હોય તો થઈ શકે. એટલે કે માત્ર એક જ બાબત આના ઉપરથી આપણે કહી શકાય, જીવનની અંદર આ એક બાબત ખૂબ જ અગત્યની છે અને આપણે આ બાબતને જો પૂરી ગંભીરતાથી વિચાર કરીએ તો કોઈ પણ જગ્યાએ જે શાસક હોય, જે માલિક હોય, જે ખરેખર એ કંપનીના બોસ હોય, કોઈ ભારતના પ્રધાન હોય, કોઈ મુખ્યપ્રધાન હોય, એના ઉપરનો જો વિશ્વાસ પ્રજાને હોય તો જ એ સારી રીતે શાસન કરી શકે, નહીતર કરી ન શકે. સૌને ધન્યવાદ.